તો અત્યારે છે ને આપણે ઉપર ચડી ગયા છીએ આપણા દાદરેથી જો અહીંથી કેવો નજારો દેખાય કેટલી બધી વાડીઓ ને મમ્મી તમે એટલું બધું કામ કરો તમને મંથલી પગાર કેટલા મળે મહિનામાં કેટલા પગાર મળે ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડીયો જો તો બધા મજામાં જોઈએ તો આપણું છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે એ ભેગા ક્યાં આવી ખબર આમ જો મસ્ત મજાની લોકેશન ઉપર એમાં એવું છે આજ અમે છે ને મહેમાની કરવા આવ્યા હતા ને તે અમારે એક હગા છે એ કે હાલો તમને એક ડુંગરા ઉપર લઈ જઈને એનું મંદિર છે અને ડુંગરા ઉપર ચડવાનું એ બધું છે તે જ્યારે જો ઓલા પણ બધા ચડે છે ને જ્યારે ગાડી ત્યાં બધે પાર્કિંગ કરી નાખી છે તો હાલો છે ને આપણે ઉપર ભાગી કેમ કે બધા ઓલા તો ઉપર ભેગા છે ને હું એકલો એટલે ઠીઠો તો હાલો જઈ આવી રીતના કાંઈક પગીચ્છા છે ને આ ભાઈ અપંગ છે ને તોય ત્યાં એટલો બધો ડુંગરો ચડીએ કે આમ જો આવી રીતનું કાંઈક જોઈને આપણે મોટિવેશન મળે કે આપણે છે ને હિંમત મારી જોઈએ શું નામ તમારું હા બટુકભાઈ જો અત્યારે અપંગ છે તોય તે છે ને અત્યારે આપણે ડુંગરો ચડે છે ને અડધો જુનાગઢનો ડુંગરો હોય ને ચડીએ થાય એમ કે તો હાલો ઉપર આપણે જાવ નથી કોઈ દી આપણે ઉપર જઈને આપણે પેલા મુલાકાત કરી હાલો ફાઇનલી ઉપર ચડી ગયા છે ને ઉપર છે ને આપણે ભોળાનાથનું મંદિર છે જો આપણે કોઈ દી અહીંયા આવ્યો નથી પણ અહીંયા પહેલી વાર આપણે દર્શન કર્યા છે મસ્ત મજાનું ફિલિંગ થાય કારણ કે આપણે ડુંગરાની ઉપર ચડ્યા તો ડાયરેક્ટ ભોળાનાથનું મંદિર મળી ગયું ને એટલે મજા આવે તમે દર્શન કરી જાઓ હાલો અહીંયા છે ને મંદિર છે ભોળાનાથનું ને આ બધું છે ને જઈને તો આ બધું ગુફા જેવું આવે આની અંદર કંઈક મંદિર જેવું છે ને આ જગ્યાની લોકેશન છે ને વધારે આ ભાઈને છે કારણ કે આ ભાઈ છે ને અહીંયા લોકલ છે અહીંયા રે અહીંયા ખોડિયારમાંનું છે આવી રીતે મંદિર છે ગુફા છે આપણી આ તો અત્યારે છે ને આપણે ઉપર ચડી ગયા છીએ આપણા દાદરેથી જો અહીંથી કેવો નજારો દેખાય કેટલી બધી વાડીઓ ને કેટલા બધા ઉપર ચડી જવું ન લાગે અને અહીંયા કેટલું બધું હેઠું છે અહીંયા જો અહીંયા એક મંદિર છે શ્રી રામનું જો અહીંયા દર્શન કરી જવા આપણે છે ને ડુંગરામાંથી ચડી જાય એટલે હાવ કેટલું બધું ઉપર હોય ને એવું લાગે આમ જો કદમગીરી આપણે જે થયા ત્યારે કેવું લાગતું હતું એટલું બધું તો ન લાગતું પણ એનાથી જરીક નીચું લાગે બધું નાની નાની વાડીઓ દેખાય ને હાવ બધું કેટલું બધું આખે આખીનું દેખાય બધું અહીંયા છે ને મારા પપ્પા આવ્યા છે હું આવ્યો છું ને મારા ભાઈ આવ્યા છે ને બે મહેમાન છે કા ભાઈ અહીંયા લાવ્યા છે આપણે જાય પગે લાગવા કે મેં કીધું હાલો આપણે નહીં રહેતા જાય નજારો કેવો અહીંયા મસ્તીનો આવે તો સાવ કેટલું આગે આગળ બધું દેખાય નાનું નાનું કા કદમ કરી હા અહીંયા આપણે કોઈ દી આવ્યા તો નથી પણ આવ્યા ને પહેલી વાર મજા આવી ગઈ કા તો આવો કાંઈ છે નજારો આવે બધું આગે આગળ દેખાય એવું મસ્ત નજારો આવે આપણે કદમગીરી જતા ને એમ જેવું છે પણ આ થોડુંક નીચું હોય ને એવું લાગે ફાઇનલી મિત્રો આપણે છે ને ઘેર પગી છીએ ને ઘરે તો આપણે કઈ જગ્યા પગી જતા પણ અહીંયા ને હોઈ જતો ને થાકી જતો એટલે હોઈ જતો અત્યારે 6 વાગી જાય ને આમ જો અનિતા લાડ બરના નાસ્તો લઈ આવી નીતા તે કીધું પછી લાજ આવવું પડે મને ભૂખ લાગી છે ને એટલે મેં મંગાવી દીધો મમ્મી જે અત્યારે 12 મિનિટ ઉભો કરવાના હતી ત્યારે કેટલા વાગે સમા 15 મિનિટ વાર છે એટલા બધા આવી ગયા હા કીધું 4 વાગે ઊભું થવાનું હતું 6 વાગે ઊભું થવાનું 2 કલાક મોડું ને મારી મમ્મી જો 12 મંદિર નું લખ્યા છે આખો દી લખતા જ હોય તમારે કેટલું બધું લખવાનું હોય કહો તો મને મારો લાટ લખવાનું હોય કાલ છે મીટિંગ પાસે આજે જો હાલો તો હું તમને થોડાક પ્રશ્ન પૂછું કે તમે આ નોકરી ક્યારે જોઈન કરી ક્યારે તમે જોડે કેટલા વર્ષના હતા ભાઈ છે ને એ 1.5 વર્ષ હતો ને ત્યારે 2003 માં હું બેઠાણી 21-22 વર્ષ થયા ત્યાં તો લા માથા ફોડ કરો કેટલા 22 વર્ષથી બાળમંદિર નો દુનિયા માથા કોઈ કરું જા કાગળિયા લખો મીટિંગ માં જા કેવાય કરું થાવ વાત કરી એટલું લખવાનું છે કંટાળો આવે 22 વર્ષથી એટલી તમારી ઉંમર નથી 22 વર્ષથી નોકરી કરે બા મંદિરમાં આ બધું લખવાનું ને એવું બધું હોય ને આપણને બધાને એમ થતું હોય છે કે બા મંદિરમાં નકર બાળકોને ભણાવવાના રમતું કરાવવાના એવું છે પણ એવું ન હોય આ બધું લખવાનું કેવાય છે કરવું કેટલું બધું કામ હોય દર મહિને વજન ઉંચાઈ કરવાનું હોય પછી વિતરણ કરવાનું હોય પછી આ લખવાનું હોય કેવાશી કરવાનું હોય કેટલું કામ હોય અમારે તમારા કરતા તમારે આવે થઈ ગયું હા તમારે કેટલું આવે તમને લાગે તો કરવું ને કરતી નથી તમને કઈ કોઈ ખીજાય નહીં અમને તો મારે તમને તો ખીજાય અમે તો મારે ખીજાય દર્શક પૂછો અમને તો નોટિસ આપે પકડાવે અધૂરું કાક હોય કાક ભૂલ હોય તો નોટિસ આપે નોટિસ એટલે હું નોટિસ આપે એટલે આવું કાગળિયું લખીને આપે આપણને પછી એનથી હું અમારે ઓફિસ જવાબ દેવા જવાનું ચા ઓફિસ હોય ને ઓફિસ ચા છે બોલા આ જો અમારે જમરૂખડી ના જમરૂખ આમ જો થોડા ભાગ્ય આવડે જોવા મળ્યા છે નકર હાવ જમરૂખ છે ને હોય જ જાય આખી જમરૂખડી માંથી છે ને તમે જમરૂખ જડે નહીં હાવ વિલુપ્ત થઈ જવું લાગે થોડી લીધા મને હળી ગયા કાપી જો નાખી દીધા મેં તો ભેળા એને કહી દી મારે કેટલા ખાવાનું મન થાય થોડી બધા પાકલ જ હતા મમ્મી તમે એટલું બધું કામ કરો તમને મંથલી પગાર કેટલા મળે મહિનામાં કેટલા પગાર મળે
9,950 9,950 એટલું બધું કામ આવ માથું પાકી જાય એટલું બધું કામ કરી પછી છેલ્લે મહિનામાં 9,950 મળે. તો હાજે છે ને બહુ મોડે લગી જાય ને પછી થોડુંક થાકી જઈને એવું છું ને તે મને હજી ઊંઘ આવે, લાલ લાલ થઈ જાય ને એવું લાગે, પણ મને જેવી તેવી બળે છે ને આવું આખું ઘેરાય છે. બહાર જો વરસાદ આવવા જેવો મોસમ છે, અંધારી ગયો વરસાદ, સમજો કેવા વાદળા થઈ જાય કાળા કાળા, વરસાદ અંધારી ગયો. આજે હાજે વરસાદ આવશે ને એવું લાગે મને. વારે અગાહી કરું ને વરસાદ આવે જ થી, વારે હાસી જ પડે, કારક ઓલું થઈ જાય પણ હાસી તો પડે જ થી. ને આજકાલે મારી જેવી તો અગાહી છે આજે હાજે વરસાદ આવશે, કેમ કે વાદળા જોઈને છે ને એવું લાગે કે વરસાદ આવશે જ કેવું લાગે, કારણ કે કાળા કાળા વાદળા એવું હોય ને અનુકૂળ પાણી જ ભરેલું હોય ને એટલે. ઓલે પણ ગાયનો વિડીયો શરૂ છે ને આપણે હર્ષભાઈ જો ડિસ્કો કરે, વાહ 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 પણ ધોની ગાયનો વિડીયો લઈ દઈએ ને એટલે મોજ આવી જાય, ડિસ્કો કરવા મળે, રોતો હોય ને તો રોતોય બંધ થઈ જાય. આપણે ગાયનો વિડીયો લઈ દઈએ ને તો આ ગાયનો વિડીયો આપણો આ જ હોવો જોઈએ, બીજે એક ગાયનો વિડીયો ન હોવો જોઈએ. ગમે એટલો રોતો હોય ગમે એટલું કરતો હોય ને આ વિડીયો લઈ લેવાનો એટલે રોતોય બંધ થઈ જાય, ડિસ્કો કરવા મળે આઈને જેમ. તો ભાઈ રાતના 9 વાગી ગયા છે ને અત્યારે છે ને બધી કોર અંધારું થઈ ગયું છે. આજ છે ને મારે તમને એક પર્સનલ વાત કહેવાની છે કે તમે બધા છે ને મને ઘણો સપોર્ટ દેખાડો છો, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં મારે કેટલા 90 કે થવાના છે, પછી ફેસબુકમાંથી મારે 50,000 કમ્પ્લીટ થઈ જાય ફોલોવર, પછી યુટ્યુબમાંથી તમારે યુટ્યુબમાં તો તમે જોવો છો કેટલા સબસ્ક્રાઈબ છે, તમે હાથ જોઈ લો નીચે, સબસ્ક્રાઈબ ન કર્યું તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો. ને તમારા બધાને સપોર્ટથી છે ને આપણે યુટ્યુબમાંથી છે ને 100K કરવાના છે, એટલે જલ્દી સબસ્ક્રાઈબ કરીને જલ્દી છે ને 100K કરાવી દો, એટલે આપણે છે ને મસ્તનું એક સેલિબ્રેશન કરવાનું છે, એને જોઈને છે ને તમને મજા આવી જાય. આમ તો છે ને તમે મનમાં નહીં હોય એવું સેલિબ્રેશન મેં વિચારેલું છે, પણ જ્યારે 100K થાય ને યુટ્યુબમાં તારી જે સેલિબ્રેશન તમને ખબર પડશે ને તારે આપણી સેલિબ્રેશન કરવાનું થાય છે. રેડી? એટલે છે ને તમે આમ સપોર્ટ દેખાડો છે, રેડી છે, મારું દિલ ખુશ થઈ ગયું, કારણ કે છે ને ટૂંક સમયમાં છે ને તમે મને એટલો બધો સપોર્ટ દેખાડો ને યાર વાત પૂછોમાં, એ મને સારું લાગ્યું ને દિલ ખુશ થઈ ગયું ને. મારા ભાઈ શબ્દ નથી, એમાં શબ્દ નથી મારા ભાઈ કહેવાના. બાકી મારા ભાઈને જે ગણો તો મેં સપોર્ટ દેખાડો છું એને હમણાં એને લગભગ મારી પહેલા 100K થઈ જાય. અમારો એમ વિચાર છે કે મારો ને મારા ભાઈને એક હારે 100K થાય ને તો થોડીક સારું પડે. એનાથી ઇન્સ્ટાગ્રામમાં છે ને 50K ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે, પછી ફેસબુકમાં તેને 50K ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે, યુટ્યુબમાં તેને 70K કમ્પ્લીટ થવાના છે, લગભગ થઈ જ જશે, મને કોઈ યાદ નથી, થઈ ગયા છે લગભગ 70K. એટલે તમે છે ને અમને બે ભાઈને છે ને એટલો સપોર્ટ દેખાડો ને, તમારું છે ને થેન્ક યુ સો મચ સો મચ સો મચ, 1 કરોડ લાખ વાર થેન્ક યુ સો મચ અમારા બે ભાઈ તરફ. અને છે ને તમને ખબર હોય તો મારી છે ને પહેલાની એક ચેનલ હતી 3 મિલિયન સબસ્ક્રાઈબર વાળી, એમાં હું શોર્ટ વિડીયો નાખતો, હિન્દીના. અત્યારે તો એ નથી, બાકી અત્યારે છે ને બધે પથારી થઈ જશે ને બધે લોકો ખુઈ થઈ જશે ને, પણ હું નથી હોતો કારણ કે જે એડિટિંગ બાકી છે ને એટલે હજી મારી એડિટિંગ કરવાનું છે, ને પછી થોડુંક વર્ક કરવાનું હોય તો એ કરી નાખી ને પછી મારે હોવાનું છે. લગભગ આઈ થિંક 11 કે 12 વાગી જાય, 11-12 વાગે સુઈ જાય હું. બાકી મેં તમને બપોરે આગાહી દીધી હતી ને કે આજ વરસાદ આવશે, આજ વાદળા એટલા બધા હતા પણ આજ વરસાદ ન આવ્યો, મારી આગાહી ખોટી પડી, ગજબ બેજતી છે. અત્યારે આમ તો તે સાંદીડા તો નથી દેખાતા, હા વાદળ ઓલું છે, સાંદીડા તો દેખાતા જ નથી, એટલે વાદળા તો છે અત્યારે હાજર, પણ વરસાદનું જે કહેવાય નહીં, હજી તો 9-10 વાગ્યા, પણ હજી રાતના 1-2 વાગે આવી શકે, નક્કી ન કહેવાય. તો હાલો આ વ્લોગને આજ એન્ડ કરી દઈ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, જે લાઈક ન કરી તો જલ્દી લાઈક કરી નાખો, જલ્દી લાઈક કરી નાખી, ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કરીને સબસ્ક્રાઈબ જે કર્યું હોય ને ફરી વાર થેન્ક યુ સો મચ. તો હાલો વિડીયોને આજ એન્ડ કરી દઈ. વિડીયો પસંદ આવે તો લાઈક ફરીથી કહેવા જો. તો હાલો વિડીયોને આજ એન્ડ કરી દઈ, મળી બીજા બ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય. તમે થાકી ન જાવ? થાક નહીં લાગતો? હા, 2 પગે અપંગ છે ને મિત્રો, તોય તે એટલા બધા દાદરા ચડી જાવ, કેટલા બધા અમે ઉપર ચડી ગયા, સેવા તો અમે થાકી ગયા, પણ આ ભાઈ નો થાય કે બોલા.